આ વર્ષે સોના ચાંદીની તેજીની કરીએ તો આ વર્ષે સોનું અને ચાંદીએ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે અને ઘણા ફેક્ટર્સની અસર પ્રેશિયસ મેટલ્સ ઉપર રહી છે. સોના ચાંદી માટે 2025નું વર્ષ કેવું રહ્યું તેની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, જણાવો 2025નું વર્ષ પ્રેશિયસ મેટલ્સ માટે કેવું રહ્યું? જે ખાસ કરીને 2025ના વર્ષની ઓવરઓલ વાત કરી લઈએ તો ગોલ્ડન યર રહેતું દેખાઈ રહ્યું છે, ખાસ કરીને પ્રીશિયસ મેટલ્સ માટે. પર્સન્ટેજ વાઇઝ જો વાત કરી લઈએ, સોનામાં ઓલમોસ્ટ 2025માં 65% સુધીની કિંમતો જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે અને ચાંદીમાં જો 130 પોઈન્ટ્સ પર્સન્ટેજની વાત કરી લઈએ તો એક વધારો આપણને ચાંદીની કિંમતોમાં બનતો દેખાઈ રહ્યો હતો. આ બંને મેટલ્સ જે છે તે ખાસ કરીને રેકોર્ડ હાઈ પર આપણને 2025માં કામકાજ કરતી દેખાઈ હતી અને ઘણા બધા ફેક્ટર્સ જે છે તે અસર કરતા જોવા મળ્યા હતા. સૌથી પહેલાં વાત કરી લઈએ સોનાના જે ફેક્ટર અસર કરી રહ્યા છે તેની માટે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે 1979 વર્ષ પછી સૌથી શ્રેષ્ઠ વાર્ષિક વધારો આ વર્ષે એટલે કે 2025માં આપણને સોના ચાંદીની કિંમતોમાં બનતો દેખાઈ રહ્યો છે. સેન્ટ્રલ બેંક ભૌગોલિક તણાવ, ટેરિફ જે વધી રહ્યા છે, વૈશ્વિક દેવું વધી રહ્યું છે, એને કારણે ઓવરઓલ અસર સોનાની કિંમતો પર બનતી દેખાઈ હતી. ભૌગોલિક તણાવ પણ જે રીતે વધતા દેખાયા હતા એને કારણે પણ સપોર્ટ મળ્યો છે. સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારીનો સપોર્ટ ખાસ કરીને સોનાને મળતો દેખાઈ રહ્યો છે. યુએસમાં વ્યાજદર કાપ, સેફ હેવન ડિમાન્ડ આ એક મેજર ફેક્ટર અહીંયાથી રહેતા દેખાઈ રહ્યા છે, જેને કારણે સોનાને ખાસ કરીને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. ચાંદીની સામે વાત કરી લઈએ, કારણ કે ત્યાંથી પણ આપણે એક સારું વર્ષ રહેતું દેખાયું છે 2025નું. 2026માં સતત છઠ્ઠું વર્ષ જે સપ્લાયના અભાવની ચિંતા આપણને રહેતી જોવા મળશે, એટલે ડેફિસિટની અસર ચિંતા જે બનતી દેખાઈ રહી છે એને કારણે કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે પહોંચતી દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ આ એક વધી રહી છે અને સામે સપ્લાય ઓછી છે, એને કારણે પણ 2025નું વર્ષ જુઓ એક સારું રિટર્ન આપનારું રહ્યું અને 2026માં પણ ડેફિસિટની ચિંતા વધતી દેખાઈ રહી છે. તો એને લીધે એક ફોકસ જે છે તે અહીંયા બનતું દેખાયું છે અને ખાસ કરીને કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. તો આ બધા ફેક્ટર્સની અસર પ્રીશિયસ મેટલ્સ પર જોવા મળી, જેમાં 2025નું વર્ષ સોના માટે તો ગોલ્ડન વર્ષ હતું જ, પણ જ્યાં ચાંદી સિલ્વર ઇઝ ન્યૂ ગોલ્ડની થીમ સાથે ચાંદીની ચમક સોનાની ઝળહળતા પર આપણને ભાડી પડતી દેખાઈ હતી. જે આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને